આ છે એમ કે આંગણવાડીનું બધું બનાવેલું છે બધું. અહીંયા બાળકો બધા એમ કહેવાય કે અભ્યાસ માટે આવે છે. આ તમે જુઓ કઈ રીતનો બધો વિકાસ છે, જુઓ તમે. આ જો કઈ રીતનો આ વિકાસ છે. આ બાળકો બધા આવે ને અહીંયા માથા પર પડ્યું હોય, કોઈ પણ જીવના જોખમે બાળકો અહીંયા આવે છે અભ્યાસ અહીંયા ભણવા માટે. આ આંગણવાડી છે ગઢોલા ગામની, બરાબર બતાવજો આમ થોડુંક પાછળ જઈને. આ બધો વિકાસ છે અહીંનો. ટાંકા બનાવ્યા, પાણીના અવેડા બનાવ્યા છે, પાણીના પરબ બનાવ્યા છે, મહિલા સ્નાન ઘાટ બનાવ્યા છે, પરંતુ આમાં કોઈ પણ પાણીની સુવિધા નથી. ખાલી દેખાવ પૂરતો વિકાસ કરી દીધેલો છે અને ગ્રામ પંચાયત એમ કહેવાય કે ગહેરી નિંદ્રામાં હોતી એવું લાગે છે. ગઢોલા ગ્રામ પંચાયત દ્વારા એમ કહેવાય કે આ પીવાનું પરબ બનાવવામાં આવેલું છે પાણીનું. 3,39,000નું એમ કહેવાય કે પાણીનો પરબ બનાવવામાં આવેલો છે, પરંતુ આનો કોઈ ઉપયોગ થતો નથી. જુઓ રોડ લેવલેથી કેટલું આ પરબ નીચું બનાવવામાં આવેલું છે. હવે એને પુરાણ કરશે તો આ નળ ક્યાં જશે, પાણી લોકો ક્યાં પીવા જશે? એટલે બસ એ લોકોને ખાલી ગ્રાન્ટ મંજૂર થાય છે, કામ દર્શાવી દેવા માટે આ ગામમાં કામ કરવામાં આવે છે. ગામના લોકોને જનહિતમાં કોઈ કામ ઉપયોગી થાય એ રીતના કામ કરવામાં આવતા નથી. જે પણ કાંઈ વિકાસ કરે છે ને બધા આ રીતના બધા ગામમાં કરેલ અવેડા બનાવવા, પાણીના પરબ બને, બધું બોગસ ઠોકેલું છે. સરોવર ભરાઈ ગયું છે ગઢોલા ગામમાં, એમ કહેવાય ટીપે ટીપે સરોવર ભરી દીધું છે આ ગઢોલા ગ્રામ પંચાયતે. આ તમે જોઈ શકો છો બધું. આ રીતની બધી એમ કહેવાય અહીંની ગ્રામ પંચાયતની બધી કામગીરી છે. આ તમે જોઈ શકો છો સરોવર ભરી દીધું આ લોકો અહીંયા ગઢોલા ગ્રામ પંચાયતે. જે પણ આ ગામમાં વિકાસના કામ જે થયા છે ને એ ગામ લોકોને કોઈ પણ ઉપયોગમાં આવ્યા નથી. આગળ હું તમને બતાડું કઈ રીતનો બીજો પણ બધો વિકાસ અહીંયા છેલ્લો છે, જોઈ શકો છો. અહીંયા પાણીનો અવેડો બનાવેલો છે. હવે એ પાણી છે એ ખોટું વેડફાય છે તો આ અવેડા ભરવા જોઈએ ને એવી કંઈ સુવિધા ઊભી કરવી જોઈએ ને આ લોકોએ. આ જોઈ શકો છો આ બધું ખાલી છે અહીંયા અવેડા બવેડા બધું. આ રીતની બધી એમ કહેવાય કે અહીંયા ગઢોલા ગ્રામ પંચાયતે કામગીરી છે. કોઈ પણ જાતની એમ કે કોઈ જવાબદારી લેવામાં આવેલી નથી. આ મોટા મોટા સૂત્ર બધા અહીંયા લખેલા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. સ્વસ્થ પાણી પીવો અને સુખી જીવન જીવો. નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે. સામે તમે જોઈ શકો છો પીવાનો પાણીનો ટાંકો એમ કહેવાય કે બનાવવામાં આવેલો છે. અને આ જે પાણી છે એમ કહેવાય કે નર્મદા યોજના હેઠળ ગામના લોકોને પીવા માટે મળે છે. પરંતુ હાલ તમે જોઈ શકો છો કે પાણીનો આખો ટાંકો એમ કહેવાય કે ઉભરાઈ ગયેલો છે અને હજારો લીટર પાણીનું એમ કહેવાય કે બગાડ કરવામાં આવેલો છે. એમ કહેવાય ગ્રામ પંચાયત દ્વારા આ બાબતમાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. થોડાક દિવસ પહેલાં પણ 4-5 દિવસ પહેલાં પણ આ જ રીતે પરિસ્થિતિ આ ગામમાં સર્જાયેલી હતી. એમ કહેવાય કે પાણી બેફામ એમ કે વેડફામાં આવતું હતું અને કોઈ પણ જાતની એમ કહેવાય કે આ બાબતમાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલા ન હતા. આ બાજુ તમે જોઈ શકો છો કે સૂત્ર પણ લખેલું છે કે ટીપે ટીપે સરોવર બંધાય, આ ટીપા કદી ન વેડફાય. આ રીતના બધા સૂત્ર લખવામાં બધા આવેલા છે, પરંતુ હજુ સુધી એમ કહેવાય કે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ જોઈ શકો છો આ જે ટાંકો ઓવરફ્લો જો થયેલો છે, આ બધું પાણી એમ કહેવાય સંપૂર્ણ પાણી એમ કહેવાય કે આ બાજુ નીકળેલું છે. આગળ હું તમને બતાવીશ કઈ રીતની બધું આમ કહેવાય કે નર્મદાના પાણીને અમુક ગામડામાં તો એમ કહેવાય કે આ પાણી મળતું પણ નથી. ગુજરાતના ગામડામાં જ્યારે આ ગામમાં પાણી આપવામાં આવે છે તો આ રીતની બધી ગ્રામ પંચાયત દ્વારા બેદરકારી કરવામાં આવેલી છે. જોઈ શકો છો આ બધું પાણી કઈ રીતનું બધું વેડફાઈ રહેલું છે. આ જો આ ટાંકા આ કવામાં પર પાણી જઈ રહેલું છે. આમાં હજારો લીટર પાણી એમ કહેવાય કે આ અમૂલ્ય પાણીને એમ કહેવાય બગાડ કરવામાં આવી રહેલો છે. અને આ જોઈ શકો છો સરોવર ભરાઈ ગયું છે ગઢોલા ગામમાં. એમ કહેવાય ટીપે ટીપે સરોવર ભરી દીધું છે આ ગઢોલા ગ્રામ પંચાયતે. આ તમે જોઈ શકો છો બધું. આ રીતની બધી એમ કહેવાય અહીંની ગ્રામ પંચાયતની બધી કામગીરી છે. આ તમે જોઈ શકો છો સરોવર ભરી દીધું આ લોકો અહીંયા ગઢોલા ગ્રામ પંચાયતે. આ જો આ પાણી પાછું અહીંથી આમ નીકળેલું છે ને આગળ જતાં ઓલો પાણીનો પરબ આગળ બનાવેલો છે ના ગયેલું છે પાછું. આ જો આ બધું પાણી નર્મદાનું પાણી છે, કિંમતી પાણી. અને આ જે ટાંકા પાછા બનાવેલા છે ને આ બધા શોકના ટાંકા બનાવેલા છે ગઢોલા ગ્રામ પંચાયત. આનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી.
ટાંકો આ સંપૂર્ણ બધા ખાલી રહી છે, હું કોઈ વ્યવસ્થા નથી. ઘણીવાર પાણી ઓવરફ્લો થાય તો આ ટાંકામાંથી બીજા ટાંકામાં લેવા માટે આ બાબતનો કોઈ સુવિધા કરવામાં આવેલ નથી. આ જોવા આ પૂરો ટાંકો ખાલી રહે છે, કેમ કે આમાં પણ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર છેલ્લો છે. ટાંકો ભરે તો અડધો ટાંકો ખાલી થઈ જાય. એટલે આ ટાંકો પોતાના પાપ છુપાવવા માટે આ ટાંકો પાણીનો ભરતા નથી. આ ગઢોલા ગ્રામ પંચાયત. આગળ હું તમને બતાડું કઈ રીતનો બીજો પણ બધો વિકાસ અહીંયા છેલ્લો છે. જોઈ શકો છો અહીંયા પાણીનો અવેડો બનાવેલો છે. હવે એ પાણી છે એ ખોટું વેડફાય છે તો આ અવેડા ભરવા જોઈએ ને એવી કંઈ સુવિધા ઊભી કરવી જોઈએ ને આ લોકોએ. આ જોઈ શકો છો આ બધું ખાલી છે અહીંયા અવેડા બવેડા બધું. આ રીતની બધી એમ કહેવાય કે અહીંયા ગઢોલા ગ્રામ પંચાયતે કામગીરી છે. કોઈ પણ જાતની એમ કે કોઈ જવાબદારી લેવામાં આવેલી નથી. આ મોટા મોટા સૂત્ર બધા અહીંયા લખેલા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો સ્વસ્થ પાણી પીવો અને સુખી જીવન જીવો. હવે એ જે પાણી છે બધું હા જો આગળ અહીંયા સુધી આ પાણી આવેલું છે, પણ આ નર્મદાનું કિંમતી પાણી અને આવી રીતે વેડફાય છે અને ગામના લોકો પાસે પછી એમ કે વેરા ઉઘરાવવામાં આવે છે પાણી બાબતમાં, પણ આ પાણી કોઈ દિવસ ગામનું ઉપયોગી થતું નથી. આ જો અહીંયા સુધી પોગી ગયેલું છે આ બધું. આ કોઈ ચોમાસાનો એમ કે વરસાદ પડે એવો કોઈ બનાવ નથી. આ નર્મદાના પાણીથી આ બધું ભરાણેલું છે. અને આ જગ્યા પર એમ કહેવાય કે પાણીનો પરબ બનાવવામાં આવેલો છે. 3,39,000નો આ પાણીનો પરબ છે. પરંતુ હજુ સુધી આ પીવાના પાણીના પરબમાં એમ કહેવાય ગઢોલા ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી એમ કહેવાય પાણી ભરવામાં આવતું નથી. કોઈ પણ જાતની આ બાબતમાં સુવિધા નથી અને બેફામ પાણી વેડફાય છે અને વેરાસી ગામ પાસે ઉઘરાવશે પાણીના. તો ગઢોલા ગ્રામ પંચાયત દ્વારા એમ કહેવાય કે આ પીવાનું પરબ બનાવવામાં આવેલું છે પાણીનું 3,39,000નું એમ કહેવાય કે પાણીનો પરબ બનાવવામાં આવેલું છે, પરંતુ આનો કોઈ ઉપયોગ થતો નથી. આ જોઈ શકો છો આ જે પાણીનો ઓવરફ્લો જો ટાંકો થયો છે એનું પાણી પણ અહીંયા સુધી પહોંચી ગયેલું છે. અહીંયા પાણી ભરાય છે, બાકી આ ગ્રામ પંચાયત ટાંકામાં પાણી ભરવામાં આવતું નથી. આ રીતના એમ કહેવાય કે સરોવર ભરાય છે ટીપે ટીપે. સૂત્ર જે લખ્યું છે ને અમે કે ટીપે ટીપે સરોવર ભરવા, તો આ રીતના બધા એમ કહેવાય કે ઓલા કરે છે વિકાસ. આપણે થોડો ટાંકો બતાવવાનો પ્રયત્ન કરીએ. આપણે પીવાના પરબનો ટાંકો અંદરના ફૂટેજ આપણે બતાવવાને કે કઈ રીતનું બધું અહીંયા છે. લાવ તો ભાઈ મોબાઈલ લઈ તો આપણે ટાંકો પણ બતાવીએ કે કઈ રીતની બધી પીવાનો પાણીનો પરબનો ટાંકો છે. આ જુઓ 3,39,000નો પીવાનો પરબ બનાવેલું છે ગ્રામ પંચાયત દ્વારા, પરંતુ હજુ સુધી અહીંયા એમ કહેવાય કે પાણી એમ કહેવાય કે ભરવામાં આવેલ નથી. વર્ષોથી ટાંકો ખાલી છે. વિકાસ જે થાય છે ને અમારા ગામમાં આ રીતના બધા વિકાસ થાય છે. તમે આ લોકોને મનમાની કરવા ગયો તો કામ કરે, એ પણ આવા જે ગામનો કોઈ ઉપયોગી નથી. એમાં પછી પાછળથી વાતું કરે કે ગઢોલા ગામના લોકો વિરોધ કરે છે, કામ કોઈ થવા દેતા નથી, ગામમાં અટકાવે છે. પણ આવા કામ થાય તો ગામને કોઈ ઉપયોગ નથી તો શું કામના આવા કામ? તમે આવો વિકાસ કરો છો ગાંડો તો શું કામનો? એટલે અમારા ટેક્સના રૂપિયા છે, જનતાના ટેક્સના રૂપિયા આ રીતે એમ કે હવે વેડફાય છે. તમે જોઈ શકો છો આ બધું ગાંડો વિકાસ છે. અહીંયા એમ કહેવાય કે આ જુઓ અહીંયા ગામનો કયો નાગરિક અહીં પીવા માટે પાણીના એમ કહેવાય કે પરબ પાસે આવે પાણી પીવા, કોઈ જાતની સુવિધા નથી. આ જે કામ કર્યું છે એ ખાડામાં કર્યું છે. હવે પાણી તો અહીંયા ભરાતું જ હોય છે વર્ષોથી, તો હવે અહીં પુરાણ કરશે તો આ જે નળ છે એ ક્યાં જશે? આ જમીન લેવલે કરશે અહીંથી આમ. તો આ રીતની બધી એમ કહેવાય કે વિચારા કારવા વગરનો બધો એમ કહેવાય ગાંડો વિકાસ કરેલો છે. આ બાજુ પણ એમ કહેવાય કે જુઓ રોડ લેવલેથી કેટલું આ પરબ નીચું બનાવવામાં આવેલું છે. હવે એને પુરાણ કરશે તો આ નળ ક્યાં જશે? પાણી લોકો ક્યાં પીવા જશે? એટલે બસ એ લોકોને ખાલી ગ્રાન્ટો મંજૂર થાય છે, કામ દર્શાવી દેવા માટે આ ગામમાં કામ કરવામાં આવે છે.
ગામના લોકોને જનહિતમાં કોઈ કામ ઉપયોગી થાય એ રીતના કામ કરવામાં આવતા નથી. જે પણ કાંઈ વિકાસ કરે છે ને બધા આ રીતના બધા ગામમાં કરેલ અવેડા બનાવવા, પાણીના પરબ બને, બધું બોગસ ઠોકેલું છે. આગળ આવો, હું તમને બીજું પણ બતાવું થોડુંક કે જે પણ આ ગામમાં હું હાલી રહેલું છે. હું જવાબદાર લોકો છે બધા, ખાલી જવાબદારી લઈ લઈને બેસી ગયેલા છે, ખાલી દેખાવ પૂરતી. હું અહીં કાંઈ કરતા નથી એમ. હું તો એમ કહું છું કે આ ગામમાં જે લોકો છે ને એ બોલતા નથી. મને તો એમ લાગે કે એના અંદર આત્મા જ નથી. આ છે એમ કહ્યું કે આંગણવાડીનું બધું બનાવેલું છે બધું. અહીંયા બાળકો બધા એમ કહેવાય કે અભ્યાસ માટે આવે છે. આ તમે જુઓ કઈ રીતનો બધો વિકાસ છે, જુઓ તમે. આ જો કઈ રીતનો આ વિકાસ છે. આ બાળકો બધા આવે ને અહીંયા માથા પર પડ્યું હોય, કોઈ પણ જીવના જોખમે બાળકો અહીંયા આવે છે અભ્યાસ અહીંયા ભણવા માટે. આ આંગણવાડી છે ગઢોલા ગામની, બરાબર બતાવજો આમ થોડુંક પાછળ જઈને. આ બધો વિકાસ છે અહીંનો. આ રીતનો બધો વિકાસ છે. ગામમાં કોઈ બોલવાવાળા લોકો નથી ને આ જે બધા બેઠા છે ને બધા હોદ્દા લઈ લઈને બધા બેસી ગયેલા છે. આ રીતના આ જો આ બધું આ વિકાસ છે. તમે જુઓ આ કામ ક્યારે થયેલું એમાં અહીંયા બોર્ડ છે, હું તમને બતાવીશ. આ 5,50,000નું આ કામ થયેલું છે. 2013માં આ કામ પૂર્ણ કરી દેવામાં આવેલું છે. 2013માં 18/1/2013માં આ કામ થયેલું છે. આ રીતનું કામ છે. હવે કોઈ પણ સ્લેબ ભરે તો અહીંયા એમ કહેવાય કે સરિયાની ઠેક કવરિંગ મૂકવામાં આવે, જેથી સ્લેબની ગુણવત્તા વધે ને ટકાઉ રહે. આ સરિયાની ઠેક સરિયા ઠેક કવર મૂકે. આમાં કવરિંગ પણ ખાઈ ગયેલા છે આ લોકો. આ જે કોન્ટ્રાક્ટરો ના બધા છે ને બધા કવરિંગ પણ ખાઈ ગયા. કવરિંગ નથી મૂકેલા. જુઓ અહીંયા પ્લાસ્ટર વીખડ્યું તો હરિયા દેખાવા મળ્યા. જોયું તમે? પ્લાસ્ટર વીખડ્યું તો હરિયા દેખાવા મળ્યા. તો આ રીતનો બધો અહીંયા બધો વિકાસ છે. હવે અહીંયા નાના ભૂલકાઓ બાળકો બધા એમ કહેવાય અભ્યાસ માટે આવે છે અહીંયા. હવે કઈ રીતનું બધું આ છે, કઈ રીતનો બધો વિકાસ છે તમે જોઈ શકો છો. કવરિંગ મૂકેલા નથી, એમને સ્લેબ ભરી દીધેલા છે. ને આ ગઢુલા ગામની આ આમ કહેવાય કે આંગણવાડી છે, તમે જોઈ શકો. એટલે આ રીતના બધા ગઢુલા ગામમાં વિકાસ છેલ્લા છે. તમે આવા બોગસ વિકાસ થવા દો. અને અમારા ખિસ્સા ભરવા દો. આ જવાબદાર અધિકારીઓ આ બધાને એવું કેવું છે અહીંના બધા અવાજ ઉઠાવી એ લોકોને કોઈને ગમતું નથી. તમે આ કામ અટકાવો તો તમારે આ એમ કહેવાય ગામમાં બીજી નવી ગ્રાન્ટો ન આપે. કે અમને આમાં 40% 60% મળે તો તમારા ગામમાં ગ્રાન્ટો મળશે, નકર બાકી ગ્રાન્ટો નહીં મળે. તો આ રીતનું છે. તમે વિકાસ અટકાવો એટલે કે ગાંડો વિકાસ અટકાવો ને તો આ બધું એમ કહેવાય કે કામ તમને મળશે. આવા તમે 60% એ લોકોને કમિશન આ ત્યાં ખાવા જો ને આ રીતની બધી બોગસ બધી કામગીરી થાય તો એમ કહેવાય કે તમને નવી ગ્રાન્ટો મળશે. બાકી તમને ગ્રાન્ટો પણ આવી આ લોકો કોઈ એટલે આ રીતનું બધું છે બધું ગઢોલા ગામમાં. ને જવાબદાર લોકો જવાબદાર લઈને બેઠા છે પણ નિભાવતા નથી. અને ફૂલ બેદરકારી છે ગઢોલા ગામમાં ગ્રામ પંચાયતની. આ રીતની બધી પરિસ્થિતિ છે. હવે જુઓ અહીંયા આ બધું જોખમવાળી બધી વસ્તુ છે. અહીંયા પણ તમે જો સૂત્ર જુઓ, સ્વસ્થ પાણીને ગામની સફાઈ, એમાં જ આપણા સૌની ભલાઈ. આ રીતની બધા સૂત્ર તમને જોવા મળશે. પણ સૂત્ર પણ ખાલી એમ કહેવાય કે એનો કોઈ અમલ નથી આ ગ્રામ પંચાયત દ્વારા. ખાલી દેખાવ પૂરતું બધું કરી રાખેલું છે બધું. અહીંયા ઈશ્વર અલ્લાહ એક છે. પાણી બસાવે તેને નેક છે. આ બધું એમ કહેવાય અહીંયા આ જગ્યા પર એમ કહેવાય કે પાણીની ગુણવત્તા ચકાસવા માટેનું એમ કહેવાય કે ગઢોલા ગ્રામ્ય જળ સ્વચ્છતા સમિતિ છે. અહીંયા બધું લખેલું છે. પાણીની માત્રા કેવી હોવી જોઈએ, પીવા માટે લાયક છે કે બિન પીવા લાયક છે. ફેમી ફ્લોર પરીક્ષણ, જીવાણુ એમ કહેવાય કે પરીક્ષણ, TDSની માત્રા, નાઇટ્રકની માત્રા, ફ્લોરાઇટની માત્રા, ક્લોરાઇટની માત્રા, ચકાસણી કર્યા પછી અહીંયા બધું લખવામાં આવે છે આ બોર્ડ ઉપર. પરંતુ આ જગ્યા પર એમ કહેવાય કે એવી કોઈ પણ જાતની કામગીરી થતી નથી. મેં તો વર્ષોથી જોઉં, મને અહીંયા કોઈ આંકડા જોવા મળેલ નથી આ બોર્ડ ઉપર. ખાલી દેખાવ પૂરતો અહીંયા બોર્ડ કરી દીધેલો છે. બાકી પરીક્ષણ શું કરે? આ પાણી બધું ટાંકામાં પાછું ઓવરફ્લો જે થયેલો છે એ ગામ નળ દ્વારા એમ કહેવાય ગામને પીવરાવવામાં આવશે અને ગામના લોકો એમ કહેવાય કે ગંભીર બીમારીનો પછી ભોગ બનશે.
એટલે આ રીતની બધી બેદરકારી છે જવાબ ગઢોલા ગ્રામ પંચાયતની. હું તો ચોખ્ખા શબ્દમાં કહું છું. હોદ્દા લઈને બધા બેસી ગયેલા છે કે જવાબદારીથી બધા પોતપોતાને ભાગી રહેલા છે અને ગઢોલા ગ્રામ પંચાયત ગહેરી નિંદ્રામાં સૂતી હોય એવું મને લાગી રહ્યું છે. લાખો રૂપિયાનો બધો એમ કહેવાય કે વિકાસ કર્યો, પણ કેવો ગાંડો વિકાસ. આ અવેડો નથી ભરવામાં આવતો. અમે પાણીનો પરબ છે એ પણ ખાલી રહેલો છે, વર્ષોથી ખાલી બનાવી દીધેલા છે. આ પણ લાખો રૂપિયાનો એમ કહેવાય કે પાણીનો ટાંકો બનાવેલો છે, પરંતુ એનો કોઈ ઉપયોગ નથી. એમ કે આમાં પણ ભ્રષ્ટાચાર મોટો છેલ્લો છે. આ રીતની એમ કહેવાય કે ગઢોલા ગ્રામ પંચાયતની બધી કામગીરી છે. અહીંયા પણ સૂત્ર જો, જળ વડે જીવન લહેરાય, જળ વિના જીવન સુકાય. હે, આવા સૂત્ર છે, છતાં ખાલી દેખાવ પૂરતું બધું આ બધું કરવામાં આવેલું છે. સામે એમ કહેવાય કે મહિલા સ્નાન ઘાટ બનાવેલું છે, ત્યાં પણ પાણીની કોઈ સુવિધા નથી. પડ્યો એમ કહેવાય કે જે મહિલા સ્નાન ઘાટ છે એમ કહેવાય કે ફાટી ગયેલો છે, ત્યાં પણ ટાંકો બનાવવામાં આવેલો છે. પરંતુ હજુ સુધી ગ્રામ પંચાયત દ્વારા આ બાબતમાં કોઈ પણ લેખિતમાં પણ આપેલું છે ગામના લોકોએ કે સ્નાનઘાટમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવો. કોઈ પણ ગામમાં મરણ થાય તો મહિલાને ત્યાં જવું પડે છે. આ બાબતમાં પણ આ ટાંકાનું પાણી પણ ભરવામાં આવે એ બાબતની પણ બધી એમ કહેવાય કે ઓલું કરેલું છે. પરંતુ હજુ સુધી આ ગ્રામ પંચાયત ગહેરી નિંદ્રામાં સૂતી હોય એવું લાગે છે મને. આ જુઓ, હવે પાણી અહીંયા બંધ થયેલું છે, આ બધું પાણી જે ભરાતું એ પાછું અંદર જતું, અને હવે આ પાણી છે નળ દ્વારા ગામના લોકોને આપવામાં આવશે અને ગામના લોકો પછી પીશે. એટલે આરોગ્ય સાથે પણ એમ કહેવાય કે છેડા થઈ રહ્યા છે ગામના લોકોના. અહીંયા તો હજી પાણી જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આખું ભરેલું તો અહીંયા હમણાં બંધ કરવામાં આવેલું છે. 4-5 દિવસ પહેલાં પણ આ રીતનો પ્રશ્ન બનેલો. પાણી આવે એમ કહેવાય કે બેફામ વેડફાય છે નર્મદાનું પાણી. તો આ રીતની એમ કહેવાય કે અહીંની ગઢોલા ગ્રામ પંચાયતની બધી કામગીરી છે. ટાંકા બનાવ્યા, પાણીના અવેડા બનાવ્યા છે, પાણીના પરબ બનાવ્યા છે, મહિલા સ્નાન ઘાટ બનાવ્યા છે, પરંતુ આમાં કોઈ પણ પાણીની સુવિધા નથી. ખાલી દેખાવ પૂરતો વિકાસ કરી દીધેલો છે અને ગ્રામ પંચાયત એમ કહેવાય કે ગહેરી નિંદ્રામાં સૂતી એવું લાગે છે. કોઈ જાતની જવાબદારી છે નહીં. પોતપોતાના હોદ્દા લઈ અને બેસી ગયેલા છે બધા, અને ગામમાં પછી ભલે નહીં જે થતું એ થાય. તો આ રીતની બધી કામગીરી છે, જોઈ શકો છો. બધું આ વિકાસ છે અમારા ગઢોલા ગામનો. આ જુઓ, આ અવેડો પાણીનો તમે જોઈ શકો છો. આ બધો આ રીતનો છે. જે પણ આ ગામમાં વિકાસના કામ જે થયા છે ને એ ગામ લોકોને કોઈ પણ ઉપયોગમાં આવ્યા નથી. આમ જોઈએ તો અમારે આ અહીંથી આંબળાથી ને આ એમ કહેવાય કે ગઢોલામાંથી ગોપનાથ જવા માટેનો આ રસ્તો છે. એમ કહેવાય યાત્રાધામ મોટું ગોપનાથ આવેલું છે. તો યાત્રાળુ માટે એમ કહેવાય કે આ પાણી પીવાનો આમ ગામના જ નથી ઉપયોગ થતો, યાત્રાળુનો પણ નથી ઉપયોગ થતો. આ પીવા માટે એમ કહેવાય પાણીનો પરબ અહીંયા બનાવેલું છે, પરંતુ ત્યાં પાણી હોય તો ગામમાં યાત્રાળુ કે ગામના લોકો ત્યાં પીવે ને પાણી. તો આ રીતની બધા એમ કહેવાય સમસ્યા દેખાવ પૂરતો બધો વિકાસ કરી નાખેલો છે અહીંયા. બાકી જવાબદારી લેવા વાળવા ગામમાં કોઈ છે નહીં. હોદ્દા લઈ અને બધા બેસી ગયેલા છે. તો જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ.